નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે આઇસોમેરિઝમ એટલે કે સમઘટકતા ટોપિક વિશે ડિસ્કશન શરૂ હતું. આજે આપણે એ ટોપિક પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો હવે એમાં પ્રકાશીય સમઘટકતા ટોપિક આપણો કન્ટિન્યુ હતો. આજે આપણે પ્રકાશીય સમઘટકતાના નીટના કોન્સેપ્ટ વિશે ડિસ્કશન કરવું છે. બાળકો, આપણી પાસે કોઈ સંયોજન છે કે ભાઈ NaB2C2. એનો મતલબ એવો થયો બાળકો, નો મતલબ તો કે આ દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે કે એક દ્વિદંતીય લિગેન્ડ છે. પછી B2 એટલે B પ્રકારના બે લિગેન્ડ જે એક દંતીય છે. C2 એટલે કે C પ્રકારના બે લિગેન્ડ છે, એ પણ એક દંતીય છે. તો આવી પેટર્નનું કોઈ સંયોજન તમારી પાસે હોય, દાખલા તરીકે મેં લીધું છે COEN NH3 twice અને Cl2. તો બરાબર જુઓ, CO એ તો આપણી ધાતુ છે એમ, A મતલબ મેં કીધું તું દ્વિદંતીય લિગેન્ડ. તો બરાબર EN છે એ દ્વિદંતીય લિગેન્ડ છે. B2 તો જો NH3 2 ટાઈમ છે અને C2 એટલે કે Cl 2 ટાઈમ છે. હવે આપણે એમાં બે સમઘટકો, પ્રકાશીય સમઘટકતામાં તમને ખબર છે બે પ્રકારના સમઘટકો આપણે આવે છે, બરાબર. એક હોય છે ડેક્સ્ટ્રો અને બીજું હોય છે લીવો. ડેક્સ્ટ્રો અને લીવો વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ભાઈ ડેક્સ્ટ્રો એટલે શું, તો કે જો કોઈ પદાર્થ છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી તરફ કોણાવર્તન કરે તો બરાબર ડેક્સ્ટ્રો કહીએ છીએ. અને જો કોઈ સંયોજન ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે તેને લીવો કહીએ છીએ. તો જુઓ બાળકો, સૌથી પહેલા મેં તમારી સામે એક શક્યતા દોરેલી છે, કેમ કે અહીંયા EN દ્વિદંતીય છે એટલે આ EN આ રીતે દોરી શકાય, 2 Cl અને 2 NH3. હવે બાળકો, આ જે સમઘટક છે એ ડેક્સ્ટ્રો છે. હવે આ સમઘટક ડેક્સ્ટ્રો છે એનો મતલબ એવો થયો કે આ સંયોજન છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે છે. તો બાળકો, જો આપણે અહીંયા આગળ વચ્ચે અરીસો જ્યારે રાખીએ છીએ તો તમને ખબર છે કે અરીસાની અંદર તો કે આ સંયોજનનું આપણને એક પ્રતિબિંબ મળશે. તો આ સંયોજન છે એનું પ્રતિબિંબ જો લઈએ તો આંખ ઉલટાઈ જશે. રેડી? મતલબ કે અહીંયા જે કોબાલ્ટ છે એ તો છે જ. હવે આ અષ્ટફલકીય સંકીર્ણ છે એ તો એમનામ ખ્યાલ આવી જાય છે બાળકો. હવે આટલી ચર્ચાને અંતે એ તો આપણને અંદાજ આવી જ જવો જોઈએ કે આમાં દ્વિતીયક સંયોજકતા 6 છે, સવર્ગાંક 6 થાય છે. હવે જુઓ, આનું પ્રતિબિંબ લેવાનું છે. તો પ્રતિબિંબ લઈએ તો મેં તમને ત્યારે બી કીધું તો આ Cl અને આ NH3 બરાબર, એની પોઝિશનમાં કોઈ પણ ફરક પડતો નથી, ઈ એઝ ઇટ ઇઝ રહેતા હોય છે. પણ જે અહીંયા આગળ લેફ્ટ સાઈડ છે એટલે કે ડાબી બાજુ છે એ જમણી બાજુ જતું રહેશે, એટલે કે આ EN એ રાઈટ સાઈડ આવી જશે. રેડી? આ Cl છે જે રાઈટ સાઈડ છે ઓલરેડી, એને આપણે લેફ્ટ સાઈડ લઈ લેશું. એવી જ રીતે NH3 રાઈટ સાઈડ છે તો એ બી લેફ્ટ સાઈડ આવી જશે. તો આ સંયોજન છે બરાબર, એનું પ્રતિબિંબ છે. હવે તમે જો સંયોજનને ઉચકી અને તમે એના પ્રતિબિંબ ઉપર મૂકો તો બરાબર, સંયોજનને ઉચકી અને જ્યારે પ્રતિબિંબ ઉપર મૂકવામાં આવે છે તો ત્યારે એ અધ્યારોપિત નથી થતું. તો બરાબર, એ અધ્યારોપિત નથી થતું એટલે કે આ પ્રતિબિંબી સમઘટકો છે, કિરાલ છે, ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે છે. અને સાથે સાથે પ્રકાશીય સમઘટકો એટલા માટે ગણાશે કેમ કે આ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરશે, બરાબર. તો આ જે સંયોજન છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરશે, એટલે કે આ ડેક્સ્ટ્રો છે સ્મોલ d છે, તો આ લીવો છે એટલે કે સ્મોલ
એલ ટાઈપ. જો તમને મેં ત્યારે બી કીધું હતું, આની અગાઉના લેક્ચરમાં બી, ફરી એક વખત કહી દઉં, જો સ્મોલ ડી નો લખવું હોય તો શું લખી શકો છો? પ્લસ. એલ નો લખવું હોય તો તમે શું લખી શકો છો? માઇનસ. ઓકે, તો આપણે પ્રકાશીય સમઘટકતામાં જે ટેક્સ્ટબુકની સિવાયની જે એક શક્યતા હતી એના વિશે આપણે ડિસ્કસ કર્યું. હવે કેટલાક અગત્યના મુદ્દાઓ આપણે પ્રકાશીય સમઘટકતા વિશે જોવાના છે. તો બાળકો એમાં જુઓ, સૌથી પહેલા તો અષ્ટફલકીય સંકીર્ણો કે જે ષટ્દંતીય લિગેન્ડ ધરાવે છે તેઓ પણ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. મતલબ કે એવા અષ્ટફલકીય સંકીર્ણ કે જેમાં તમારી પાસે કેવા લિગેન્ડ હાજર હોય? ષટ્દંતીય લિગેન્ડ હાજર હોય. અને ષટ્દંતીયનું ઉદાહરણ તમને બાળકો ખ્યાલ જ હશે. ષટ્દંતીયનું ઉદાહરણ આપણે શું છે? એક જ આપણા અભ્યાસમાં આવ્યું છે અત્યારે, EDTA -4 ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. બરાબર છે? તો જો આ ધાતુની સાથે જોડાયેલું હોય તો પણ એમાં તમને પ્રકાશીય સમઘટકતા જોવા મળશે. બીજો પોઈન્ટ, સવર્ગાંક 4 ધરાવતા સમતલીય સમચોરસ સંકીર્ણમાં પ્રકાશીય સમઘટકતા ઉદ્ભવતી નથી. એનું એક રીઝન એ છે કે એમાં તમે જો આ રીતે પ્રતિબિંબ લેશો તો બરાબર પ્રતિબિંબ લેવા જશો તો એકબીજા પર અધ્યારોપિત થઈ જશે. બરાબર? એટલે એવા ખાસ પ્રકારના સંયોજનોમાં કે જેનો સવર્ગાંક 4 છે ને સમતલીય સમચોરસ સંકીર્ણ છે, એમાં ખાસ નોંધ યાદ રાખજો કે એમાં તમને પ્રકાશીય સમઘટકતા જોવા મળતી નથી. એટલે ક્યારે બી ઓપ્શનની અંદર આપ્યું હોય કે ભાઈ એમ કીધું એ પ્રશ્ન કે નીચેના પૈકી કયા સંયોજનોમાં પ્રકાશીય સમઘટકતા ઉદ્ભવતી નથી, તો બાળકો એમાં જો તમને કોઈ એવું ઉદાહરણ દેખાય કે જે સમતલીય સમચોરસ સંકીર્ણનું હોય, સવર્ગાંક 4 હોય, તો એમાં તમને પ્રકાશીય સમઘટકતા નહીં જોવા મળે. ઓકે, ત્યારબાદ જ્યારે અસંમિતીય એટલે કે સમમિતિ ન હોય એવા કોઈ દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર પ્રકાશીય સમઘટકતા જોવા મળશે. પણ બાળકો જો ખાસ ધ્યાન રાખો, કેવામાં કીધું છે મેં તમને? સમમિતિ ન હોય એવા દ્વિદંતીય લિગેન્ડ લેશો અને સંકીર્ણ સંયોજન કયા ટાઈપનું હોય? સમચતુષ્ફલકીય હોય તો તરત પ્રશ્ન થાય સાહેબ એવું કોઈ ઉદાહરણ હશે ખરું? હા બાળકો, આપણી પાસે જો એક ઉદાહરણ છે, Ni NH2CH2COO twice. બાળકો તમને કદાચ ખ્યાલ હશે, આપણે આની અગાઉના લેક્ચરમાં એક વખત ડિસ્કશનમાં આવી ગયું છે. આ NH2CH2COO, તો બાળકો આ NH2CH2COE ગ્લાયસિનેટો, GLY યાદ હશે. બરાબર? તો આ જ્યારે નિકલ સાથે જોડાય છે, હવે તમે જુઓ સમમિતિ નથી એટલે મેં તમે જુઓ જોડવાની આખી બીજી પેટર્ન પણ અહીંયા જોજો, એક નવું આવ્યું છે. શું? આખું ગ્લાયસિનેટો મારે અહીંયા ન દર્શાવવું હોય તો ગ્લાયસિનેટોને આ રીતે આપણે લખી શકીએ છીએ, ONR. આ ગ્લાયસિનેટો આખું દર્શાવે એટલે તમારે એનું આખું સ્ટ્રક્ચર નો દોરવું પડે. ખ્યાલ આવે છે? નહીતર આ બધું દોરવું પડે. હવે તરત પ્રશ્ન થશે સાહેબ આ નાનું આ મોટું છે ને આ નાનું છે એવું કેમ? બાળકો મેં તમને પહેલા કીધું કેવો દ્વિદંતીય લિગેન્ડ લીધો છે બાળકો? અસંમિત. એમાં સંમિતતા નથી. ખ્યાલ આવે છે? અને સમચતુષ્ફલકીય હોય પણ મેં આ રીતે દોરેલું છે, તમારે પણ આવું જ ક્યારેક આવશે. આપણી ટેક્સ્ટમાં આ વસ્તુ નથી. ફરી એકવાર કહી દો, આ તમારા નીટ કોન્સેપ્ટ માટે ખૂબ અગત્યનું છે. તો જો નિકલની સાથે જો O અને N મતલબ આ ગ્લાયસિનેટો લિગેન્ડને દર્શાવવાની પેટર્ન, આ એક ગ્લાયસિનેટો, આ બીજું છે. રેડી? હવે બાળકો આ સંયોજનનું હું પ્રતિબિંબ લઈ લઉં તો આ સંયોજનનું પ્રતિબિંબ લઈ એટલે આ ભાગ જમણી બાજુ જતો રહેશે, આ ડાબી બાજુ આવતો રહેશે. હવે આ સંયોજનને તમે ઉચકી નાની ઉપર મૂકો લ્યો, તમને એવું થશે અધ્યારોપિત થાય, પણ બાળકો ખાલી O અને N જોઈને નથી કહેવાનું, તમારે એની સંમિતતાને ધ્યાનમાં લો તો આ ભાગ છે અહીંયા જમણી બાજુ જતો રહ્યો, આ ડાબી બાજુ, તો હવે આને ઉચકીને અહીંયા મૂકો તો આ ભાગ આની ઉપર બંધ ન બેસે. તો એનો મતલબ એમ થયો કે આ પ્રતિબિંબી સમઘટકો છે, વચ્ચે અરીસો રાખ્યો તો જો આ ડેક્સ્ટ્રો હશે તો આ લીવો હશે. ખ્યાલ આવે છે? તો આ તમારી પ્રકાશીય સમઘટકતા માટે જે આપણે નીટના કોન્સેપ્ટની ચર્ચા કરતા હતા એમાં તમારે આટલા મુદ્દા ખાસ ધ્યાને લેવા પડશે. ઓકે બાળકો?
આગળ હવે જે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ આપણા પાછા ટેક્સ્ટબુક ઉપર આવી જશું. કોયડો નંબર 9.5 એક્ઝામ્પલ નંબર 9.5. બરાબર, એમાં ક્વેશ્ચન એવો પૂછેલો છે કે FeNH3 ટ્વાઇસ CN4 માઇનસ ના ભૌમિતિક સમઘટકોની રચના દોરો. તો સૌથી પહેલા તો બાળકો તમને જે સંયોજન આપ્યું છે, ચોખ્ખી વસ્તુ છે, જો એ પ્રશ્નની અંદર શું કીધું છે, ભૌમિતિક સમઘટકો. મતલબ અહીંયા તમારે ભૌમિતિક સમઘટકતાની ચર્ચા કરવી છે. હવે ભૌમિતિક સમઘટકતાની ચર્ચા કરવા મતલબ મારે સિસ ટ્રાન્સ બરાબર છે અથવા ફેશિયલ અને મેરિડિયોનલ આની ચર્ચા આવવાની છે. તો બાળકો અહીંયા આગળ ખાસ જુઓ તો તમારે જે સંયોજન આપ્યું હોય ને બાળકો, તો એની પેટર્ન જોઈ લેવાની. આપણે લેક્ચરની અંદર પણ શીખવાડેલું છે અલગ અલગ. હું જ્યારે બી સમઘટકતાની અંદર જ્યારે આપણે ભૌમિતિક સમઘટકતા ડિસ્કશનમાં લીધી બાળકો, હું આવી એક પેટર્ન લખતો હોઉં છું. બરાબર, હવે તમને ખ્યાલ આવ્યો છે કે પેટર્ન હું શા માટે લખી રહ્યો હતો? કારણ કે તમને કોઈ પણ ઉદાહરણ આપે તો આપણે ઉદાહરણો કેટલાક યાદ રાખવા, તો બેટર વે છે કે તમે એક પેટર્ન યાદ રાખો. તો દાખલા તરીકે આ સંકીર્ણ સંયોજન આપ્યું છે, જો એની પેટર્ન તો કે Fe એટલે મેટલ, NH3 2 ટાઈમ છે મતલબ એક દંતીય લિગેન્ડ 2 છે એટલે A2, અને Cn એક દંતીય લિગેન્ડ 4 છે એટલે B4. તો મતલબ આ સંકીર્ણ કઈ પેટર્ન નું છે બાળકો? MA2B4. તો જુઓ સવર્ગ કેટલો રહ્યો બાળકો? 6 થયો ને, મતલબ અષ્ટફલકીય સંકીર્ણ છે તો કન્ફર્મ થઈ ગયું. હવે અષ્ટફલકીય સંકીર્ણ હોય અને A2B4 હોય તો યાદ કરો એમાં સીસ અને ટ્રાન્સ કેવી રીતે દોરવાનું હોય? તો જુઓ સેન્ટરમાં કોને રાખવો પડે? Fe. NH3 કેટલી વાર છે બાળકો? 2 વખત છે ને. તો જુઓ બાળકો ધ્યાનથી શીખજો. આ એક NH3 રાખીએ, આ બીજો NH3 રાખીએ. પછી Cn કેટલી વાર છે બાળકો? 4 વખત છે. તો આ એક Cn, 2, આ 3 અને આ 4. રેડી? હવે આ કયો સમઘટક છે હવે અંદાજ આવી જવો જોઈએ બાળકો. સમાન લિગેન્ડ નજીકના સ્થાનમાં છે તો આ કયો સમઘટક થશે બાળકો? સીસ થશે ને. ખ્યાલ આવે છે? હવે જો અહીંયા કાઉન્સની માથે વીજભાર છે, જો તમારે આખો કાઉન્સ કરવો હોય તો મને વાંધો નથી, પણ જો તમારે આખો કાઉન્સ ન કરવો હોય તો આટલો કાઉન્સ કરી અને માથે વીજભાર માઇનસ દેખાડી દેવાનો. ખ્યાલ આવે છે? હવે સીસ નું લેવું છે ટ્રાન્સ. તો બાળકો દોરવામાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે સીસ હોય તો એનું ટ્રાન્સ કેમ કરવું, પહેલા શીખવાડ્યું હતું, ફરી એકવાર બોલું છું. આ NH3 છે, એને ઉચકીને આ જગ્યાએ લઈ લો. આ Cn છે, એને ઉચકીને આ જગ્યાએ લઈ લો. બાકીનું બધું એમ નામ રહેવા દો. તો જો આ NH3 એમ નામ રહેશે બાળકો, આ બંને Cn પણ એમ નામ રહેશે. રેડી? આ Cn ની જગ્યાએ કોણ આવી ગયો બાળકો? NH3 આવી ગયો. આ Cn ક્યાં જતો રહ્યો? NH3 ની જગ્યાએ. આ Cn ને આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી કર્યો એટલે એમ નામ. તો હવે જો સમાન લિગેન્ડ પરસ્પર વિરુદ્ધ સ્થાન ઉપર આવી ગયા તો આ સીસ સમઘટક હતો તો બાળકો આ કયો સમઘટક થશે? ટ્રાન્સ. તો જો આપણે પ્રશ્ન પૂછેલો હતો કે FeNH3 ટ્વાઇસ CN4 ના ભૌમિતિક સમઘટકોની રચના દોરો, તો આપણે બંને દોરી લીધા, જો સીસ અને ટ્રાન્સ. ખ્યાલ આવે છે બાળકો? સમજાય છે? ઓકે, સરસ. હવે કોયડા નંબર 9.6 ઉપર જઈએ છીએ બાળકો. તો એમાં એવું કીધું છે કે નીચેની બે સંકીર્ણ સ્પીસીસ માંથી કઈ કિરાલ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે એવું પૂછેલું છે. નીચેની બે સંકીર્ણ સ્પીસીસ માંથી કઈ કિરાલ અથવા તો પ્રકાશ ક્રિયાશીલ છે? તો બાળકો સૌથી પહેલું પૂછ્યું છે સીસ, Cr Cl2 OX2 અને -3. તો બાળકો સૌથી પહેલા તો એને દોરી જોઈએ. સેન્ટરમાં Cr. હવે જો સીસ લખ્યું છે મતલબ Cl બંને પાસે આવશે. રેડી? અને બે ઓક્ઝેલેટ છે. આવી દોરવતા તો પહેલા મેં શીખવાડ્યું છે. તો જો આ બે Cl, આ બે OX દોરાઈ ગયા. બીજો પ્રશ્નમાં છે ટ્રાન્સ સંયોજન ઇન્વિચ છે. તો બાળકો આ સીસ અને ટ્રાન્સ શું ડિફરન્સ હોય હમણાં જ આપણે કર્યું ને બાળકો.
આ Cl છે એને અહીંયા લઈ લો, આ ભાગ અહીંયા આવી જશે. તો જુઓ બાળકો, આ Cl એમ નામ, આ ઓક્ઝેલેટ જેમ છે એમ નામ. રેડી? આ Cl અહીંયા આવી ગયો બાળકો, આ સંયોજકતા અહીંયા જતી રહે એટલે ઓક્ઝેલેટ અહીંયા પાર્ટનરશિપમાં થઈ જશે ને બાળકો. રેડી? તો આ બાળકો શીત સમઘટક દોરેલો છે અને આ ટ્રાન્સ દોરેલો છે, પણ બાળકો આપણો પ્રશ્ન જુઓ શું પૂછ્યું છે, કયું કિરાલ છે? તો કિરાલ માટે શું શરત છે બાળકો કે સંયોજન એના પ્રતિબિંબ પર અધ્યારોપિત થવું જોઈએ નહીં. તો જોઈ લઈએ બંને સંયોજનના પ્રતિબિંબ વચ્ચે અરીસો રાખીશું બંનેમાં. તો જો સૌથી પહેલા આની ટ્રાય કરીએ તો કે અહીંયા ક્રોમિયમ છે. હવે બાળકો આનું પ્રતિબિંબ લેવું હોય તો આને અરીસામાં જુઓ તો આ ઉલટાઈ જશે, મતલબ આ ઓક્ઝેલેટ અહીંયા, આ ઓક્ઝેલેટ અહીંયા, પણ રચના તો આવી જ રહેશે ને, અને Cl તો Cl ના સ્થાન ઉપર જ રહેશે. મતલબ જો કહીએ તો આ રીતનું થવું જોઈએ કે ભાઈ આ અહીંયા છે આપણી પાસે ઓક્ઝેલેટ, આ ClBm નામ. તો બાળકો આ જે ટ્રાન્સ સમઘટક હતો એનું મેં આ પ્રતિબિંબ લીધું છે. બાળકો આ સંયોજનને ઉચકીને એના પ્રતિબિંબ ઉપર મૂકી જોવો જોઈએ. તો સંયોજનને ઉચકીને એના પ્રતિબિંબ ઉપર મૂકી જુઓ, અધ્યારોપિત થઈ જાય છે ને, અને અધ્યારોપિત થાય એનો મતલબ એવો થયો કે એનામાં પ્રકાશ ક્રિયાશીલતા કિરાલનો ગુણ હોતો નથી. અને અહીંયા -3 વીજભાર બંનેમાં છે એ તો આપણે દર્શાવવો જ પડશે. ક્લિયર? હવે જે આ શીશ છે એમાં અરીસો રાખીએ છીએ તો જુઓ બાળકો શું થશે, સિમ્પલી છે ને, આ ઉલટાઈ જશે. હવે આ ઉલટાઈ જશે એટલે એનો મતલબ શું થયો, તો જુઓ બાળકો ખાસ આને ધ્યાનમાં લો. આ Cl માં કોઈ ચેન્જ આવશે નહીં આવે. હવે આ આખું ઓક્ઝેલેટ આ સાઈડ જતું રહેશે. રેડી? આ Cl બાળકો આ સાઈડ આવી જશે. તો સિમ્પલી છે કે તો આ ઓક્ઝેલેટ આ સાઈડ આવી ગયું હોય, અને વીજભાર તો -3 છે બાળકો. તો હવે મને કહો, જો આ શીશ સમઘટક આ એનો પ્રતિબિંબ છે, તમે સંયોજનને ઉચકી અને એના પ્રતિબિંબ ઉપર મૂકો, અધ્યારોપિત થાય છે તો કે નહીં થાય, બંધ નહીં બેસે. તો બાળકો સંયોજન એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન થાય, બંધ ન બેસે, તો એનો મતલબ એવો થયો કે આ બંનેમાં કિરાલિટીનો ગુણ એટલે કે કિરાલ ગુણ, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ તમને જોવા મળવાનો છે. તો આપણે પ્રશ્ન પૂછ્યો તો નીચેની બે સંકીર્ણ સ્પીસીઝ માંથી કઈ કિરાલ છે, તો કઈ કિરાલ બનશે, તો કે શીશ વાળી સ્પીસીઝ છે એ કિરાલ છે, પણ ટ્રાન્સ વાળી સ્પીસીઝ કિરાલ નથી. ઓકે, ક્લિયર? તો બાળકો આ સાથે આમ જોઈએ તો આપણી અવકાશીય સમઘટકતા કે જેમાં આપણે બે હતી, ભૌમિતિક અને પ્રકાશીય, એના વિશેનું ઓલમોસ્ટ ટોટલ ડિસ્કશન અહીંયા આગળ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. આપણે બાળકો જે ટોપિક ડિસ્કસ કરતા હતા એ હતો આઇસોમેરિઝમ એટલે કે સમઘટકતા, અને એ સમઘટકતાના ટોપિકની અંદર આપણે જે ડિસ્કસ કર્યું પહેલા એ હતો અવકાશીય સમઘટકતા, કે જેની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા એવી બે સમઘટકતા આપણે પૂર્ણ કરેલી છે બાળકો. આજે આપણે જે ભણવું છે એ સમઘટકતાનો બીજો પ્રકાર એટલે કે બંધારણીય સમઘટકતા. બાળકો જ્યારે આપણે અવકાશીય સમઘટકતા સ્ટાર્ટ કરી ત્યારે એમાં
એક મુદ્દો આપણે લીધો હતો કે કોને કહેવાય અવકાશીય સમઘટકતા, તો કે રાસાયણિક સૂત્ર સરખા હોય, બંધન સમાન હોય અને અવકાશીય ગોઠવણી જ્યારે જુદી જુદી હોય તો એ અવકાશીય સમઘટકો હતા. બરાબર, આજે આપણે જે શીખવું છે એ છે બંધારણીય સમઘટકતા. તો સૌથી પહેલો મુદ્દો તો એ આવે છે કે ભાઈ બંધારણીય સમઘટકતા વાસ્તવમાં છે શું? તો લોકો જુઓ કે બંધારણીય સમઘટકો હોય એમાં ખાસ યાદ રાખો કે એના રાસાયણિક સૂત્ર બળકો કેવા રહે છે? સમાન. એટલે કે બંધારણ જે સંયોજનોના રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધન ભિન્ન ભિન્ન હોય તો એવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે અને એ ઘટનાને બંધારણીય સમઘટકતા કહે છે. મતલબ અહીંયા આગળ બળકો રાસાયણિક સૂત્ર તો સમાન જ રહેવાના છે પરંતુ ભિન્ન ભિન્ન બંધન હશે. એટલે શું? તો કે અહીંયા આગળ ખાસ વસ્તુ લિગેન્ડ ઉપર ભારિત થશે કે ભાઈ લિગેન્ડ છે ધાતુ સાથે બંધ બનાવે છે ને એમાં તમને ભિન્નતા જોવા મળવાની છે. બરાબર, તો જે સંયોજનોના રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ ભિન્ન બંધન ધરાવતા હોય તો એવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે અને આ ઘટનાને બંધારણીય સમઘટકતા કહે છે. ઓકે, ક્લિયર બળકો? તો બંધારણીય સમઘટકતા એટલે શું એ અહીં આગળ કીધું. જે રીતે બળકો અવકાશીય સમઘટકતાના બે પ્રકાર હતા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, એવી જ રીતે બાળકો બંધારણીય સમઘટકતાના ચાર પ્રકાર છે. સૌથી પહેલું છે બંધન સમઘટકતા, સંવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. એટલે કે બંધારણીય સમઘટકતાના આપણી પાસે ટોટલ કેટલા પ્રકાર છે બાળકો? ચાર પ્રકાર છે. બંધન સમઘટકતા, સંવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને ચોથું છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. બળકો આપણે આ ચારે ચાર વિશે ડિસ્કસ કરવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી બંધન સમઘટકતા. બળકો બંધન સમઘટકતા છે એને ઇંગ્લિશની અંદર કહેવાય છે લિંકેજ આઇસોમેરિઝમ. બળકો અહીંયા હું ઇંગ્લિશ એટલા માટે તમને કહી રહ્યો છું કેમ કે ક્યારેક નીટના પેપરની અંદર એવું બનતું હોય છે કે એમાં ગુજરાતી શબ્દ તરીકે બંધન સમઘટકતાની બદલે એવું લખ્યું હોય લિંકેજ સમઘટકો. તો બળકો આપણે ખબર હોવી જોઈએ કે લિંકેજ સમઘટકો એટલે જ બંધન સમઘટકો. તો તરત પ્રશ્ન થાય છે કે સાહેબ આ બંધન સમઘટકતા એટલે શું? તો કહેવાય છે કે બાળકો આ પ્રકારની સમઘટકતા એમ્બિડેન્ટેટ એટલે કે ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સંવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે છે. બરાબર, તો બાળકો ખાસ આ મુદ્દો યાદ રાખો. ક્યારેક એમસીક્યુ ની અંદર તમને એવું પૂછે કે નીચેના પૈકી કયા પ્રકારની સમઘટકતા ઉભયદંતી લિગેન્ડ દ્વારા ઉદ્ભવે છે? તો બાળકો ઉભયદંતી લિગેન્ડ દ્વારા ઉદ્ભવતી સમઘટકતા કઈ છે? બંધન સમઘટકતા. તો બાળકો સૌથી મહત્વનો અહીંયા મુદ્દો થયો ઉભયદંતી લિગેન્ડ. બાળકો અગાઉ આપણે ભણાવેલું જ છે કે જ્યારે કોઈ એક લિગેન્ડ છે એમાં બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુ હોય પરંતુ ઈ કોઈ એક જ દાતા પરમાણુ વડે જો ધાતુ સાથે બંધિત થતો હોય તો એને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. બરાબર છે? આવું આપણે ડિસ્કસ કરેલું છે. અત્યારે મેં ખાલી શોર્ટમાં કીધું છે. તો લોકો તમારી પાસેના બે ઉદાહરણો આપણા અભ્યાસમાં આવી ગયેલા છે. એક છે NCS- અને એક છે બળકો NO2- થાયોસાયનેટ અને નાઇટ્રાઇટ. ઓકે, થાયોસાયનેટ અને નાઇટ્રાઇટ. તો બળકો એમાં સૌથી પહેલા આપણે સ્ટાર્ટ
તમને ખ્યાલ હશે આમાં બાળકો બે પરમાણુ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે પણ બે એક સાથે નહીં કરે. ખ્યાલ આવે છે? એટ એ ટાઈમ કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. જેમ કે NCS- છે એમાં નાઇટ્રોજન પણ દાતા છે અને સલ્ફર પણ દાતા છે. તો જો બાળકો NCS- એમાં બે ઓપ્શન છે બાળકો. જો નાઇટ્રોજન દ્વારા બંધન પામી NNCS આપે, એનો મતલબ હું કે આ લિગેન્ડ જે છે એમાં દાતા પરમાણુ તરીકે કોણ વર્તતો હોય? નાઇટ્રોજન. તો M પર મેટલ એટલે ધાતુ વાળે કોણ જોડાય? નાઇટ્રોજન. તો આને લખાય આવી રીતે MnCS. અને તમને ખબર હશે બાળકો, જ્યારે નાઇટ્રોજન દ્વારા બંધન પામે ત્યારે આનું નામ આપણે શું લખીએ છીએ બાળકો? થાયોસાઇનેટો N. યાદ છે? હવે એવી જ રીતે જો સલ્ફર દ્વારા બંધન પામે તેને લખવાની પેટર્ન છે MsCN. જો નાઇટ્રોજન વડે બંધન પામે તો MnCS. જો સલ્ફર દ્વારા બંધન પામે તો MsCN. અને આનું નામ હવે આવડતું હશે બાળકો? યાદ આવ્યું ને? થાયોસાઇનેટો S. હવે સૌથી મહત્વનો પોઈન્ટ કે આ સમઘટકતા કોણ લઈ આવ્યું? તો બાળકો એક વ્યક્તિ હતો જોર્ગેન્સન નામનો વૈજ્ઞાનિક કે જેને આ પ્રકારની વર્તણૂક કોનામાં જોઈ હતી? તો કે એની પાસે એક સંકીર્ણ સંયોજન હતું બાળકો. CONH3 5 ટાઈમ NO2 Cl2. આ સંકીર્ણની અંદર એને બંધન સમઘટકતા જોઈ. હવે કઈ રીતે જોયું? તો બાળકો આ જે સંયોજન છે ને ઈ સંયોજનના જોર્ગેન્સન પાસે બે સ્વરૂપ હતા. આ સંયોજન આ રાસાયણિક સૂત્ર ધરાવતા સંયોજનના જોર્ગેન્સન પાસે બે સ્વરૂપ હતા. એક લાલ રંગનું એટલે કે લાલ સ્વરૂપ અને એક પીળા રંગનું સ્વરૂપ. એટલે કે સંયોજનનું રાસાયણિક સૂત્ર સેમ હતું પણ એની પાસે બે કલરના સંયોજન હતા, એક લાલ રંગનું અને એક પીળા રંગનું. તો એને જ્યારે એનાલિસિસ કર્યું તો બાળકોને ખ્યાલ આવ્યો કે લાલ સ્વરૂપનું જે આ સંકીર્ણ સંયોજન હતું એમાં NO2 જે છે ઈ ઓક્સિજન દ્વારા બંધિત થયેલો હતો. આ જે રાસાયણિક સૂત્ર ધરાવતું સંયોજન કે એની પાસે જે લાલ સ્વરૂપ હતું એમાં NO2 કોના દ્વારા બંધિત થયો બાળકો? ઓક્સિજન દ્વારા. અને હવે આનું નામ તમને ખબર જ છે, નાઇટ્રાઇટ. પણ જ્યારે લિગેન્ડ તરીકે હોય ત્યારે યાદ કરો, મેં તમને નામ દીધેલું છે, નાઇટ્રાઇટો O થઈ જશે. હવે બીજું સ્વરૂપ હતું પીળા રંગનું બાળકો. તો પીળા રંગનું જે સંયોજન હતું એમાં એક નાઇટ્રાઇટ લિગેન્ડ છે ઈ બાળકો નાઇટ્રોજન દ્વારા બંધિત થયો હતો. એટલે કે લાલ સ્વરૂપમાં ઓક્સિજન દ્વારા બંધિત થયો હતો, પીળા સ્વરૂપમાં નાઇટ્રોજન દ્વારા બંધિત થયો હતો. તો નામ તો યાદ આવી ગયું હશે, નાઇટ્રાઇટો N. રેડી? તો ત્યાંથી જોર્ગેન્સનને ખબર પડી કે એક જ લિગેન્ડ હોય એમાં જ્યારે બે દાતા પરમાણુ હોય અને જ્યારે બે માંથી વારાફરતી એક એક દાન કરી શકતા હોય ત્યારે એવા સંયોજનોના રાસાયણિક સૂત્ર સરખા રહે પણ લિગેન્ડનું ધાતુ સાથેનું બંધન બદલાય. ખ્યાલ આવે છે? તો એને કઈ સમઘટકતા તરીકે એને સૂચવેલી છે? બંધન સમઘટકતા. ક્લિયર થાય છે? સમજાવો બરાબર? ઓકે. નેક્સ્ટ, બંધારણીય સમઘટકતાનો બીજો પ્રકાર નામ છે બાળકો સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતાને ઇંગ્લિશમાં કહેવાય છે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. બાળકો ફરી એકવાર કહી દઉં કે હું શું કામ અહીંયા ઇંગ્લિશ નામ લઈ રહ્યો છું, કેમ કે ક્યારેક નીટના પેપરમાં એવું બને છે કે પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેના પૈકી કયા
કોઓર્ડિનેશન સમઘટકો છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ ત્યાં આવી રીતે ઇંગ્લિશમાં ન લખ્યું હોય ત્યાં પેપરની અંદર ગુજરાતીમાં લખશે કે નીચેના પૈકી કયા કોઓર્ડિનેશન સમઘટકો છે તો આપણને ખબર હોવી જોઈએ કોઓર્ડિનેશન સમઘટકો મતલબ સવર્ગ સમઘટકતાની અહીંયા વાત છે ક્લિયર થાય છે તો સૌથી પહેલો પોઈન્ટ તો એ જ આવે કે સવર્ગ સમઘટકતા એટલે શું તો લોકો કહેવાય છે કે આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે કે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીસ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય શું કીધું બાળકો જુઓ આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીસ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય એટલે અહીંથી સૌથી મહત્વનો પોઈન્ટ એ છે બાળકો જ્યારે વ્યાખ્યા પકડો છો બરાબર ત્યારે એમાં કેટલા પોઈન્ટ પકડો છો ધ્યાન રાખો એટલે તમને એમસીક્યુ પૂછાય તો કોઓર્ડિનેશન સમઘટક ઓળખતા આવડવા જોઈએ શું કીધું છે કે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીસ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય એટલે એનો મતલબ એવો થયો કે આ પ્રકારના જે સમઘટકો હશે એમાં ધનભારિત અને ઋણભારિત બંને આયન તરીકે સવર્ગ સ્પીસીસ હશે ફરી એકવાર બોલું છું કે આ પ્રકારની જે સમઘટકતા હશે એમાં ધનભારિત અને ઋણભારિત બંને સ્પીસીસ સંકીર્ણ હશે અને એમની વચ્ચે કોની હેરફેર થાય છે બાળકો લિગેન્ડની હેરફેર થાય અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય એટલે શું આ વસ્તુ આપણી બુકની અંદર અત્યારે લખેલી છે પણ ઉદાહરણમાં નહીં આવે એમાં શું હોય લિગેન્ડની હેરફેર એકના એક સંયોજનમાં થતી દ્વિકેન્દ્રી હોય ને આપણે અત્યારે અભ્યાસમાં બધે હું છે એક કેન્દ્રીય આવે છે હવે એક કેન્દ્રીય આવે છે એટલે આપણે મેં જે બોર્ડ ઉપર ઉદાહરણ તમને જે શીખવાડીશ એ આપણું એક કેન્દ્રીયનું છે પણ અમુક સંયોજનોમાં દ્વિકેન્દ્રીય સંકીર્ણ હોય ત્યારે જે ટ્રાન્સફર થાય એની માટે આ લાઈન લખેલી છે પણ ઈ આપણી બુકમાં એના ઉદાહરણ આવવાના નથી તો ફરી એકવાર આપણે કઈ સમઘટકતા સ્ટાર્ટ કરીએ બાળકો સવર્ગ સમઘટકતા ઇંગ્લિશમાં કહેવાય કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ક્યારે ઉદ્ભવે છે કે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીસ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય એટલે કે અલગ અલગ ધાતુ આયન વડે બનેલી એક ધનભારિત સ્પીસીસ એક ઋણભારિત સ્પીસીસ અને ઈ બંનેની વચ્ચે લિગેન્ડની ફેરબદલી થાય જ્યારે આ મુદ્દામાં હું લખ્યું લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર આ દ્વિકેન્દ્રીય માટે કે એમાં ધાતુ સેમ હોય ઓલા સેતુ જોડાણ વાળું આપણે અગાઉના લેક્ચરોમાં ડિસ્કસ કરેલું છે તો જે સેતુ જોડાણ વાળા કે જેમાં બે ધાતુ એક જ હતી ખાલી એક જગ્યાએથી લિગેન્ડ બીજી જગ્યાએ ટ્રાન્સફર થતો હોય ઈ એની માટેનો મુદ્દો છે જ્યારે આપણે ખાસ ભારણ આની ઉપર છે કે બે ધાતુ અલગ છે બંને બનાવેલી સ્પીસીસ પણ સંકીર્ણ છે એક ધનભારી સ્પીસીસ છે એક ઋણભારી છે એમની વચ્ચે લિગેન્ડની ફેરબદલી થશે તો જો બાળકો એને આપણે ડિસ્કસ કરીએ આગળ મારી પાસે એક સંયોજન છે જો CONH36 CrCN6 તો સૌથી પહેલું નોટ કરો બાળકો જો ધાતુ બેમાં જો તો છે જુદી બેમાં ધાતુ કેવી છે જુદી છે ને બીજી વસ્તુ બાળકો તમે કરી આનું આયનીકરણ વિચારો લો તો આનું આયનીકરણ વિચારશો તો તમને ખ્યાલ આવશે બાળકો આમાં પહેલી સ્પીસીસ ધન છે બીજી સ્પીસીસ ઋણ છે બાળકો આનું આયનીકરણ એક્ચ્યુઅલી અંદર આ રીતે છે CONH36 +3 આમાં CrCN6 -3 તો જો બે ધાતુ અલગ એક ધનભારિત સ્પીસીસ એક ઋણભારિત સ્પીસીસ તો વાંચતા જઈએ જો સંકીર્ણમાં હાજર
લિગેન્ડની ફેરબદલી. પણ બાળકો કેમ કરવી અને પછી શું બને ને એ અગત્યનું છે. સૌથી પહેલા તો તમને લિગેન્ડની ફેરબદલ કરતા પહેલા એક વસ્તુ શીખવાડું કે અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક, તો આમાંથી બાળકો હવે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કરતા તો ભાવે ને, કેટલો આવશે? +3. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવડે કરતા બાળકો 6 sin એટલે -6, આમે જે તો +6 -3 +6 +3. તો જુઓ બાળકો, બેયમાં ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો રાખ્યો છે આપણે? +3. રેડી? હવે શું કીધું છે? લિગેન્ડની હેરફેર કરો. મતલબ આ જે લિગેન્ડ છે આને આપી દો અને આ લિગેન્ડ છે આને આપી દો. તો તમે વિચારો, કોબાલ્ટની આરે સાયનાઇડ આવશે 6. તો જો કોબાલ્ટની સાથે સાયનાઇડ 6 આવી જાય, પણ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો રાખવાનો બાળકો? +3 રાખો ને. તો સિમ્પલ લોજિક છે, જો અહીંયા +3 મૂકું તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણો કોઈ +3 નહીં આવે. તો એનો મતલબ એમ કે મારે અહીંયા બીજબાર કમ્પલ્સરી કેટલો મૂકવો પડે? -3 મૂકવો પડે, કેમ કે -6 સામે જાય તો +6, તો -3 +6 આવી કે +3. હવે જો કોબાલ્ટની સાથે મેં સાયનાઇડ આપ્યા તો ક્રોમિયમ ની હારે કોણ ગયું બાળકો? NH3 ગયા ને, તો Cr NH3 6. હવે બાળકો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો જોવો જોઈએ? +3 છે ને, તો પછી મારે +3 રાખવો હોય તો અહીંયા કમ્પલ્સરી વીજભાર હું મૂકવો પડે? +3 મૂકવો પડે. તો જો મેં લિગેન્ડની ફેરબદલી કરી દીધી, જો કોબાલ્ટ આરે સાયનાઇડ લઈ આવ્યા, ક્રોમિયમ આરે NH3 લઈ આવ્યા, તો લિગેન્ડની હેરફેર થઈ ગઈ. પણ લિગેન્ડની હેરફેર કરી એટલે આ સ્પીસીઝ ઋણ થઈ ગઈ અને આ સ્પીસીઝ ધન થઈ ગઈ. જો અને આપણે સંયોજનના નિયમ મુજબ પહેલા ધન સ્પીસીઝ લખવાની હોય અને પછી ઋણ લખવાની હોય. એટલે જો CrNH3 મેં પહેલા લખ્યું અને COCN6 પછી. તો એનો મતલબ એમ થયો કે આ અને આ જે તમને સૂત્ર દેખાઈ રહ્યા છે બંને, આ અને આ બંને સૂત્ર જે તમને દેખાઈ રહ્યા છે એ બાળકો સવર્ગ સમઘટકો છે, કોઓર્ડિનેશન સમઘટકો છે. ખ્યાલ આવે છે? તો ઘણાને એમ થાય છે એમાં તો તમે સાહેબ અહીંયા આગળ જુઓ તો આ જે લખ્યું છે, જો આ અને આને બારીકાઈથી જુઓ તો ઘણાને એવું લાગે કે સાહેબ આમાં લિગેન્ડ ક્યાં બદલાણા? જો લિગેન્ડ તો ઈ નહીં સાહેબ, આપણે તો ધાતુ ટ્રાન્સફર કરી. બળકો ધાતુ નથી ટ્રાન્સફર કરી, ટ્રાન્સફર લિગેન્ડ જ થયા છે. ખ્યાલ આવે છે? પણ શું કામ આવું લાગે છે એવા ખબર પડી ગઈ. તો આ જે સમઘટકતા ડિસ્કસ કરી એ આપણી બંધારણીય સમઘટકતાનો બીજો પ્રકાર સવર્ગ સમઘટકતા, કોઓર્ડિનેશન સમઘટકતા છે. ક્લિયર? નેક્સ્ટ ત્રીજી સમઘટકતા આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. નામ છે બાળકો આયનીકરણ સમઘટકતા, આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. તો બાળકો આયોનાઇઝેશન આઇસોમેરિઝમ શું છે? તો જો આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિઆયન પોતે જ એક સક્ષમ લિગેન્ડ હોય. એટલે કે તમને સંકીર્ણ સંયોજનની અંદર એક પ્રતિઆયન દેખાશે. હવે ઈ જે સંકીર્ણ સંયોજનમાં તમને પ્રતિઆયન દેખાતો હોય ઈ પોતે એક સક્ષમ લિગેન્ડ છે. એટલે શું કે ઈ પ્રતિઆયન જો ધારે તો ઈ પોતે લિગેન્ડ તરીકે વર્તી શકે. ખ્યાલ આવે છે? સંકીર્ણ સંયોજન જે છે એમાં પ્રતિઆયન દેખાતો હશે, ઈ જે પ્રતિઆયન છે ઈ પોતે એવો કેપેબલ છે કે પોતે લિગેન્ડ તરીકે પણ વર્તી શકે અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે છે, જે ત્યારબાદ પ્રતિઆયન બને. એટલે અહીંયા હું ઘટના થઈ ખબર પડી કે તમને જે સંયોજન દેખાતું હશે એમાં તમને જે પ્રતિઆયન દેખાતો હશે એ પોતે લિગેન્ડ તરીકે વર્તી શકતો હશે અને એ શું કામ કરશે તો કે પ્રતિઆયન
સંકીર્ણ સ્પીસીસમાંથી લિગેન્ડનું વિસ્થાપન કરી નાખશે. ખ્યાલ આવે છે? એટલે કે પ્રત્યાયન સંકીર્ણમાંથી લિગેન્ડને ધક્કો મારશે, ઈ લિગેન્ડનું સ્થાન પોતે લઈ લેશે અને જે લિગેન્ડ નીકળી જશે ઈ નીકળેલો લિગેન્ડ પ્રત્યાયન બની જશે. તો જો બાળકો જોઈએ શું છે આમાં જુઓ CO NH3 5 ટાઈમ SO4 Br. બાળકો અહીંયા આગળ આ જે Br બ્રોમિન છે તમે સમજી શકો છો આ પ્રત્યાયન છે લ્યો, કેમ કે કાઉન્સની બહાર હોય પ્રત્યાયન. તો બાળકો અહીંયા Br છે ઈ પ્રત્યાયન છે. પણ બાળકો તમે યાદ કરો કે Br ભલે પ્રત્યાયન હોય, આપણે બ્રોમાઇડ લિગેન્ડ બોલેલા છે. તો એનો મતલબ એમ કે અહીંયા જે પ્રત્યાયન તમને દેખાઈ રહ્યો છે ઈ પોતે એક સક્ષમ લિગેન્ડ છે. મતલબ ઈ ધારે તો લિગેન્ડ તરીકે વર્તી શકે. હવે શું ઘટના ઘટે સમજો. આ પ્રત્યાયન છે ને ઈ અંદર એન્ટ્રી મારે. હવે પ્રત્યાયન જ્યારે અંદર એન્ટ્રી મારે તો અંદર જે લિગેન્ડ છે બહાર નીકળવું પડે. મતલબ પ્રત્યાયન કોનું સ્થાન લઈ લે બાળકો? લિગેન્ડ. મતલબ પ્રત્યાયન શું બની ગયો? લિગેન્ડ. પણ લિગેન્ડ નીકળી કોની જગ્યાએ વયો ગયો? એટલે કે લિગેન્ડ પ્રત્યાયન બની જશે. તો Br ને એન્ટર કરો ને SO4 ને બહાર ધક્કો મારો. જો તો જો CO NH3 5 Br SO. તો આ બંને જે છે ઈ આયનીકરણ સમઘટકો કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે આયનીકરણ સમઘટકો છે એની ઓળખ શું? તો કે સિમ્પલ છે. તમારી પાસે જે આ સંયોજન છે બાળકો આનું તમે જલીય દ્રાવણ બનાવો. તો જલીય દ્રાવણ બનાવશો ને તો એમાંથી જે આયનો છૂટા પડે ને ઈ તમારી માટે અગત્યના છે. આનું આયનીકરણ કરો તો બાળકો આ રીતે એક ધન આયન એક ઋણ આયન છૂટો પડે. આનું આયનીકરણ કરો બાળકો શું છૂટું પડે? જો CO NH3 5 ટાઈમ Br પ્લસ રેડી અને SO4 માઈનસ. તો તમે જોઈ શકો છો જો આયનીકરણ સમઘટકો છે તો ઈ જે આ તમને દેખાઈ રહ્યા છે કે જેમાં પ્રત્યાયન સક્ષમ લિગેન્ડ હતો એને લિગેન્ડનું વિસ્થાપન કર્યું, ઈ પોતે લિગેન્ડ બની ગયો, લિગેન્ડ શું બની ગયો? પ્રત્યાયન. પણ આપણને કેમ ખબર પડી આયનીકરણ સમઘટકો? બળકેનું જલીય દ્રાવણ બનાવો તો જો બે સંયોજનના અણુ સૂત્ર સરખા છે પણ જલીય દ્રાવણમાં એનું આયનીકરણ જુદું હોય. જો સંયોજનના અણુ સૂત્ર સમાન છે પણ જલીય દ્રાવણમાં એનું આયનીકરણ ભિન્ન ભિન્ન થાય એટલે એનું નામ શું પડ્યું બાળકો? આયનીકરણ સમઘટકો. એટલે અણુ સૂત્ર સમાન હોય પણ આયનીકરણથી ઉત્પન્ન થતા આયનો જુદા જુદા હોય ત્યારે આયનીકરણ સમઘટકતા કહેવાય. ક્લિયર થયું બાળકો? નેક્સ્ટ બંધારણીય સમઘટકતાનો ચોથો પ્રકાર અને લાસ્ટ દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો બાળકો શું છે દ્રાવક મિશ્રણ સમઘટકતા? બહુ જ ઈઝી કોન્સેપ્ટ છે. એમ કહેવાય છે કે જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતાને જળયોજિત સમઘટકતા કહેવાય. મતલબ જ્યારે કોઈ તમારા સંકીર્ણની અંદર પાણી સંકળાયેલું હોય તો એવી સમઘટકતાને જળયોજિત સમઘટકતા એટલે કે તમારા સંકીર્ણમાં દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ થયેલો હોય તો ઈ સમઘટકતા છે. તો દ્રાવક મિશ્રણ જ તે પણ દ્રાવક પાણી લીધો એટલે એનું નામ થઈ જાય છે જળયોજિત સમઘટકતા.
ક્લિયર થાય છે? હવે દ્રાવક મિશ્રણ છે ને ઈ બાળકો એક પ્રકારની આયનીકરણ સમઘટકતા છે. કેમ? જો આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ દ્રાવક મિશ્રણ સમઘટકો હોય ઈ સ્ફટિક લેટિસ, લેટિસ એટલે જાળી રચના. તો દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક જાળી રચનામાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત છે અથવા માત્ર મુક્ત દ્રાવકના અણુ તરીકે હાજર છે એના આધારે અલગ પડે. મતલબ તમે દ્રાવક મિશ્રણ સમઘટકોને કઈ રીતે ઓળખી શકો એમ? કેમ ભાઈ આયનીકરણ સમઘટકો તમે કઈ રીતે ઓળખો? કે ભાઈ આયનો છૂટા પડે તો અણુ સૂત્ર સરખા પણ છૂટા પડતા આયનો જુદા હતા. તો તમે કેવી રીતે ઓળખો?